નમસ્તે બાળકો, આજે આપણે કરીશું દ્વિતીય ભાષા ગુજરાતી ધોરણ 7 પાઠ 10 દ્વિતીય સત્ર. પાઠ ભાઈબંધ. માણસ અને પ્રાણીઓ વચ્ચેના સ્નેહની વાત આ વાર્તામાં કરવામાં આવી છે અને આમાં કોઈ પ્રાણી કેવી રીતે કુટુંબના સભ્ય બની જાય છે એની વાત કરવામાં આવી છે. આ ઉંમરના વિદ્યાર્થીઓમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદનાઓ જાગે એ અભિપ્રેત છે. તો પાઠ શરૂ કરીએ. દગડુ આહિરના ઘરમાં હંમેશા આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહેતું. ભલે ને આર્થિક ભીંસ હોય, પણ આ સંતોષી પરિવારને એનું દુઃખ ન હોતું. દગડુની પત્ની શાંતા એના નામ પ્રમાણે શાંત અને ગર્વી. આ દંપતીને એકનો એક દીકરો ગોલુ, જેટલો વહાલો એટલો જ એમની ચાંદેરી ગાયની કૂખે જન્મેલો વાછરડો ગોરીઓ પર હતો. રોજ જમતા પહેલાં દગડુ શાંતાને અચૂક પૂછતો, ચંદેરીએ ખાઈ લીધું? ગોરિયાએ ધાવી લીધું? હા ભાઈ હા, એ મોંઘા જીવોને ધરવ્યા વિના આપણે કોઈ દી કોડિયો મોંમાં મૂક્યો છે? શાંતા મીઠું હસીને કહેતી. ગોલુ અને ગોરિયાની પાક્કી દોસ્તી. ગોલુ આખો દિવસ ગોરિયાની આસપાસ ઘૂમતો હોય. દગડુ હાથ ખેંચીને ભણવા બેસાડે ત્યારે માંડ બેસે, પણ એનો જીવ તો ગોરિયામાં જ હોય. શાળાએથી આવીને દફતરનો ઘા કરતોકને એ એની પાસે પહોંચી જતો તો ગોરિયો પણ ભાઈબંધને જોતા વેત પૂંછડી હલાવવા લાગતો. કેમ ગોરિયા, આજે તોફાન નથી કર્યું ને? તારી મમ્મીને હેરાન નથી કરીને? એમ કરતો ગોલુ એની દિનચર્યાનો હિસાબ લેતો. દગડુની હંમેશા એક જ વાત હોય, ચંદેરીના દૂધ પર પહેલો હક એના વાછરડાનો. એ ધરાઈને ધાવી લે પછી જ આપણે એને દોવાની. આમ એક છાપરા નીચે આ બધા જીવ શાંતિથી રહેતા હતા. પણ કોઈની નજર લાગી ગઈ કે શી ખબર, 2 દિવસથી ઘર સુમસામ થઈ ગયું હતું. ન ગોલુની બૂમાબૂમ, ન ગોરિયાની ઉછળકૂદ. વાછરડાએ માના આંચળને મોં સુદ્ધા નહોતું અડાડ્યું, એટલે ચંદેરી આકળ વિકળ થઈ ગઈ હતી. ગોરિયો મુઓ છે એવો દેખાવડો કે નજરાઈ જતાં વાર ન લાગે, એને માથેથી રાઈ મીઠું ઉતારવા પડશે, શાંતાએ કહ્યું. દગડુએ એ જલ્દી સાજો થઈ જાય એ માટે જાપ કરવા માંડ્યા. 2 દિવસથી ઘરની ઉદાસીની અકળાયેલી શાંતાએ દગડુને કહ્યું, હવે વધારે રાહ નથી જોવી. કાલને કાલ ઢોરના ડૉક્ટરને બોલાવો. ગોરિયાને આમ ગુમસુમ જોઈને મારો જીવ બળી જાય છે ને ગોલુય ધરાઈને ખાતો નથી. હવે કંઈ કરો ભાઈ સાહેબ. બીજે દિવસે આવેલા ડૉક્ટરે દર્દીને તપાસીને ભારે ખમ ચહેરે કહ્યું, કેમ આટલું મોડું કર્યું? તાવથી શરીર ધગધગે છે. હું દવા તો આપું છું, પણ આજની રાત આ મૂંગા ઢોર માટે ભારે છે. જો એ કાલની સવાર જોવા જીવતું રહેશે તો પછી કોઈ ચિંતા નથી. કોઈ પણ હિસાબે એનો તાવ ઉતરવો જોઈએ. ડૉક્ટર તો દવા આપીને જતા રહ્યા, પણ આખો પરિવાર એમની વાત સાંભળીને ચિંતામાં ડૂબી ગયો. દરેકની આંખોમાં એક પ્રશ્ન ડોકિયો કરતો હતો, હવે શું થશે? દગડુએ શાંતાને પૂછ્યું, આ ગોરિયો તો મોઢું ખોલવાય તૈયાર નથી થતો, તો ડાક્ટર સાહેબે આપેલી ગોળી એને ખવડાવવી શી રીતે? શાંતા કહે, એનો ઉપાય તો મારી પાસે છે. એણે ગોળીઓનો ભૂક્કો કરીને પાણીમાં બરાબર ભેળવી ને પછી એ પાણી બાટલીમાં ભર્યું. પતિ પત્ની બંનેએ મળીને મહા મુશ્કેલીએ ગોરિયાને દવાવાળું પાણી પીવડાવ્યું. દગડુ વારે ઘડીએ જઈને એને જોતો હતો, પણ દવાની કોઈ અસર થતી હોય એવું લાગ્યું નહીં. ગોરિયો શાંત થઈને આંખ મીચીને પડ્યો હતો. નહોતો એનો તાવ ઉતરતો કે નહોતો એ આંખો ખોલીને જોતો. શાંતાએ વહાલથી દીકરાને નજીક ખેંચીને કહ્યું, એમને તો કહ્યું કે થોડો તાવ છે, દવાથી સારું થઈ જશે, ચાલ જમી લેતો. પણ કોઈના ગળે કોડિયો ન ઉતર્યો. રાત્રે મોડેથી શાંતા અને દગડુની આંખ મળી ત્યારે ગોલુ ધીમેથી ઊભો થયો. બાબાના પલંગ નીચે કંતાનના 2 કોથળા એ લઈને ધીમેથી બહાર નીકળ્યો. બહાર ચોકડીમાં મૂકેલી પાણીની બાલદી મહા મુશ્કેલીએ ઉપાડીને ગોરિયા પાસે લઈ ગયો. ગોરિયાની પીઠ પર કોથળો પાથરીને લોટાથી એની ઉપર પાણી રેડવા લાગ્યો. એ કોથળો જ્યારે તાવની ગરમીથી સૂકો થઈ ગયો ત્યારે બીજો કોથળો પાથરીને ફરી પાછું પાણી રેડ્યું. અચાનક દગડુની આંખ ખુલી. એને થયું, અડધી રાતે ગોલુ ક્યાં ગયો? બહાર આવીને જોયું તો ગોલુ ગોરિયા પાસે બેસીને જોકા ખાતો હતો. અરે ગોલુ, અહીંયા બેસીને શું કરે છે?
કંઈ નહીં બાબા, એ તો મને જ્યારે તાવ આવ્યો ત્યારે આઈએ આખી રાત જાગીને મારા કપાળે પોતા મૂક્યા હતા. ત્યારે મારો તાવ કેવો ભાગી ગયો હતો એ મને યાદ આવ્યું. મને થયું કે કદાચ એવી રીતે ગોરિયાનો તાવ પણ ભાગી જાય તો કેવું સારું, એટલે આમ કોથળા ભીના કરું છું. દીકરાને ગળે વળગાવતા દગડુની આંખમાં આંસુ ધસી આવ્યા. એ મનોમન બોલ્યો, હા, એમ તો તું પણ ગોરિયાની માં જેવો જ છે. સવારે સૂરજ પોતાની સાથે નવી આશાનું કિરણ લઈને આવ્યો હતો. તાવ ઉતરતા જ ગોરિયો ભૂખથી વ્યાકુળ થઈને માના આંચળે વળગ્યો હતો. એના ધાવવાથી થતો ચસચસ અવાજ જાણે મંદિરના ઘંટારવ જેવો લાગતો હતો. દૂધથી તસતસતા આંચળ અને ચિંતાથી ઘેરાયેલો માનો જીવ બંને હળવા થતાં ચંદેરીની આંખોમાંથી આંસુના રેલા વહેતા હતા. પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો શ્વાસ લીધો. એમણે ખુશ થઈને કહ્યું, ચાલો સરસ, તાવ ઉતરી ગયો છે, દવાએ બરાબર અસર કરી. બાકી કાલે મને નહોતું લાગતું કે આટલું જલ્દી સારું થઈ જશે. દગડુ વિચારી રહ્યો, ચમત્કાર તો થયો જ, પણ એ ડાક્ટરની ગોળીએ કર્યો કે ગોલુના ભીના કોથળાએ, એ તો ઉપરવાળો જાણે. બીજી બધી વાતોથી બેખબર ગોલું ખુશખુશાલ થઈને માને ધાવી રહેલા ગોરિયાને જોતો રહ્યો. બાળકો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી આવા પાઠ અને સ્વાધ્યાયને લગતા વિડીયો તમને મળતા રહે. આવજો.